जय माताजी। आ दुनिया में मनुष्य देह मेळा पछी घणा पात्रो भजवाना आवे। एमां खास करी नारी माटे प्रथम दीकरी होय, त्यार पछी पत्नीना स्वरूपमां होय अने त्यार पछी ए माना स्वरूपमां होय छे। पण मां, दीकरी अने पत्नी आनो जे त्याग छे ए महान छे। तमे विचार करो, दीकरीनो जन्म थाय एटले रोता रोता जन्म थाय दीकरीनो, एटले जनेता खोळामां लई अने खोळानो हूंफ आपी अने संसारनी ओळखाण करावे, एटले जगतनी ओळखाण करावे। एनी दीकरी मोटी थाय એટલે રોતી રોતી સાસરે જાય, સાસુ એને બથમાં લઈ અને એને પરિવારની ઓળખાણ કરાવે, એના સાસરિયા પક્ષની ઓળખાણ કરાવે। માં છે એ જીવન આપે છે, માં દીકરીને જીવન આપે છે, જ્યારે સાસુ છે એ એને જીવન સાથી આપે છે। માં જીવન આપે છે જ્યારે સાસુ છે એ જીવન સાથી આપે છે। માં છે એની ગોદની માલપા સુખમાં જીવન જીવતા જીવતા શીખડાવે છે, પોતાના પરિવારના સંસ્કારો આપે છે, જ્યારે સાસુ છે એ દુઃખમાં અને સુખમાં સાસરિયામાં કઈ રીતે જીવન જીવાય એની સમજણ સાસુ આપે છે। પરિવારમાં કઈ રીતે જીવવું એની સમજણ માં આપે છે, સાસરિયામાં કઈ રીતે જીવવું એની સમજણ સાસુ આપે છે। માં છે એ દીકરીને હાલતા શીખડાવે છે, જ્યારે હાહુ છે એ સંસારની માલપા પરિણા પછી પરિવારની માલપા રહેતા શીખડાવે છે। અને માં છે એ ઈશ્વર જેવી છે કે જે દીકરીને સંસારમાં પ્રવેશ આપે છે। सासू से ई गुरु जेवी छे के वंश परंपरा ने शीखडावे छे। એટલે માં અને સાસુ બે એક સરખા જ છે, બે એક દીકરીને શીખડાવે છે, એક વવારુને શીખડાવે છે। એટલે કીધું છે કે માં છે ને એવી જ સાસુ બની જાય અને દીકરી છે એવી વહુ બની જાય તો સંસારના કેટલાય ઝઘડા પાર પામી જાય। જય માતાજી, જય ભગવતી। આવી પારાવારિક વાતો સાંભળવા માટે પૌભા ગઢવી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો અને મોજ આવે તો કોમેન્ટ આપો। જય માતાજી।